दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઓક્સિડેશન આંકના નિયમોનો અભ્યાસ કર્યો. આજે ફરી પાછા એ નિયમોનું થોડું રિવિઝન કરી લઈએ અને એના આધારિત થોડા દાખલાઓ ગણીએ. તો ઓક્સિડેશન આંકના નિયમો. ઓક્સિડેશન આંકના નિયમો જે અગાઉ ભણી ગયા એ જ નિયમ છે, ફરી પાછા હું રિપીટ કરું છું. પહેલો નિયમ, મુક્ત અવસ્થામાં રહેલા અથવા તો તટસ્થ અણુ કે પરમાણુનો ઓક્સિડેશનાંક કેવો હોય તો કે 0 હોય. મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુ કે અણુનો ઓક્સિડેશનાંક કેવો હોય તો કે ભાઈ 0 હોય. દાખલા તરીકે Na Cl, Br, Mg, H2O2 વગેરે બધાનો ઓક્સિડેશનાંક મુક્ત અવસ્થામાં અથવા તટસ્થ અવસ્થામાં કેટલો હોય તો કે ભાઈ 0 હોય. કેટલો હોય? 0. બીજો નિયમ આપણે જોઈએ, આયનોનો ઓક્સિડેશનાંક કેટલો હોય તો કે તેની પર રહેલા વીજભાર જેટલો હોય. આયનોનો ઓક્સિડેશનાંક, આયનો બંને આવી જાય, એક પરમાણુની આવી જાય અને કઈ આવી જાય, બહુપરમાણુની આયન પણ આવી જાય. આયનોનો ઓક્સિડેશનાંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય, એની પર જેટલો વીજભાર હોય એટલો ઓક્સિડેશનાંક હોય. દાખલા તરીકે Mg + 2 હોય તો ઓક્સિડેશનાંક કેટલો થશે? +2. Na + 1 હોય તો ઓક્સિડેશનાંક કેટલો થાય? +1. Cl - 1 હોય તો ઓક્સિડેશનાંક કેટલો થાય? -1. O - 2 હોય તો ઓક્સિડેશનાંક કેટલો થશે? -2. SO4 - 2 હોય તો ઓક્સિડેશનાંક કેટલો થાય? -2. તો હું લખું ફટાફટ, તેથી SO4 = -2. CO3 - 2 હોય તો CO3 = -2. NH4 પ્લસ હોય તો NH4 = +1. આ રીતે તમારે માહિતી લખવી જોઈએ તમારા મગજમાં. જે ગયા લેક્ચરમાં મેં માહિતી ભણાવી છે, આના પરથી બીજી બે અગત્યની માહિતી મળી કે આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ એટલે કોણ તો કે ભાઈ સમૂહ 1 ના તત્વોનો ઓક્સિડેશનાંક કેટલો હોય? +1 હોય. આલ્કલાઇન અર્થ ધાતુ એટલે કોણ? સમૂહ 2 ના તત્વોનો ઓક્સિડેશનાંક કેટલો હોય તો કે +2 હોય. આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે આના પછી વાત કરીએ કોની તો કે ભાઈ ઓક્સિજનની. કોની? ઓક્સિજનની. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો હોય તો કે -2 હોય. પરંતુ પેરોક્સાઇડમાં સ્વરૂપે હોય ત્યારે પેરોક્સાઇડ સ્વરૂપે
એટલે હું બે નજીકના ઓક્સિજન એકબીજાને જોડાયેલા હોય એને શું કહેવાય? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ સ્વરૂપે હોય ત્યારે ઓક્સિડેશન આમ કેટલો હોય તો કે ભાઈ -1. દાખલા તરીકે આમાં જોઈએ, દાખલા તરીકે H2 H2SO4, આમાં આપણે જોઈએ H2O2 Na2O2. સુપર ઓક્સાઇડ સ્વરૂપે હોય ઓક્સિજનનો ઓક્સિડેશન આમ -1 આના ત્રણ ઉદાહરણ છે. દાખલા તરીકે KO2, CSO2 અને RbO2. આ ઓક્સિજન ની વાત છે. હજી તમારા આગળ આવશે ઓક્સિજન જ્યારે ક્લોરીન સાથે, કોની સાથે? ક્લોરીન સાથે પ્રક્રિયા કરે ત્યારે જ, ખાસ યાદ રાખો, ત્યારે દર વખતે નહીં, તેનો ઓક્સિડેશન આ પ્લસ થાય. દાખલા તરીકે OF2 માં ઓક્સિજન કેટલા? +2. O2F2 માં ઓક્સિજન કેટલા? તો કે +1. આ વાત મગજમાં રાખવાની. આટલા જોઈ લે, પછી બીજા બધા નિયમો છે, ફરીવાર આ નિયમો રિપીટ કરાવી દો. મુક્ત અવસ્થામાં કોઈ પણ પરમાણુ કણ હોય તો ઓક્સિડેશન કેટલો લઈ લેવાનો? 0. જો આયન હોય તો ઓક્સિડેશન કેટલો હોય? એની પર જેટલો 20 ભાર હોય એટલો સીધો જેટલો 20 ભાર હોય એટલો ઓક્સિડેશન મૂકી દેવાનો. પણ નવી કોઈ પ્રકારની બુદ્ધિ જ મારવાની થતી નથી. આલ્કલી ધાતુ સમૂહ એકના તત્વો કે બધા ઓક્સિડેશન હંમેશા કેવો હોય? +1 જ હોય. સમૂહ બેના તત્વો કે ઓક્સિડેશન હંમેશા કેટલો હોય? +2 જ હોય. વાત કરીએ આપણે વિવાદાસ્પદ સંયોજનમાંનું એક કોણ તો કે ભાઈ ઓક્સિજન. ઓક્સિજનનું ઓક્સિડેશન મોટા ભાગના સંયોજનોમાં કેટલું હોય તો કે ભાઈ -2. પરંતુ જ્યારે પેરોક્સાઇડ સ્વરૂપે હોય ત્યારે ઓક્સિડેશન કેટલો થઈ જાય? -1. પ્રશ્ન નવો ઊભો થાય, પેરોક્સાઇડ એટલે શું? તો કે પાસે રહેલા બંને ઓક્સિજન એકબીજાને એક સંયોજકતાથી જોડાય તો ત્યારે જે સંયોજન બને એ સંયોજન કેવું હોય તો કે પેરોક્સાઇડ સ્વરૂપનું હોય. સુપર ઓક્સાઇડ જેમાં ઓક્સિજનનું પ્રમાણ અત્યંત વધારે હોય એમાં ઓક્સિજન કેટલો હોય? -1 હોય. એવા ત્રણ સંયોજનો આપણે યાદ રાખવાના. ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે ત્યારે તેનો ઓક્સિડેશન કેવો થઈ જાય તો કે પ્લસ. OF2 માં +2, O2F2 માં +1 થઈ જાય. આ સિવાય બીજા કેટલાક નિયમો છે આપણે પણ જોઈ લે. સ્ક્રીનશોટ લેવાનું જરૂર એટલા માટે નથી કે ગઈકાલે તમે વિસ્તૃતમાં ભણેલા, આજે ખાલી માત્ર ને માત્ર તમને આ વસ્તુ શું કરાવું તો કે ભાઈ રિપીટ કરાવું છું. કારણ કે આ પોઈન્ટ મારી દ્રષ્ટિએ આ પાઠનો સૌથી અગત્યમાંનો પોઈન્ટ હોય તો એ આ જ પોઈન્ટ છે. આ સિવાય બીજા કોઈ પોઈન્ટને હું એટલે અગત્યતા વધારે દેતો નથી. આને આધારે આપણે દાખલા પણ આગળ ગણવાના થશે. આટલી વસ્તુ આવડી જાય એટલે આખો પાઠ તમને કમ્પ્લીટ જ ગણીને આપણે કરવાનો. પછી એમાં બીજા કોઈ પ્રકારના પ્રશ્નો આપણે રહેશે નહીં. હવે ઓક્સિજન પછી આપણે વાત કરવાની થાય છે કોની તો કે ભાઈ હાઇડ્રોજનની. કોની? હાઇડ્રોજનની. હાઇડ્રોજનનું ઓક્સિડેશન હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે, ધાતુ સાથે હોય ત્યારે કેવો ઓક્સિડેશન તો કે ભાઈ -1. ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે શબ્દ લખાય આમ તો. અને હાઇડ્રોજન જ્યારે અધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે કેવો થઈ જાય? +1. કેવો? +1. બીજું કશું એમાં યાદ રાખવાની જરૂર નથી. આમ તો ખરેખર સક્રિયતાના આધાર હોય. જેની સક્રિયતા વધુ એનો ઓક્સિડેશન પ્લસ, જેની સક્રિયતા ઓછી એનો ઓક્સિડેશન કેવો તો કે માઈનસ. પણ એ બધી સમજણ તમને ક્યારે સરસ રીતે આપી શકું? જ્યારે આપણે લોકો રૂબરૂ બેસશું ત્યારે આની ઊંડાણપૂર્વક વધારે સમજ આપણે લઈ શકીએ, કેટલીક ટ્રીકો લઈને ઉપયોગ કરી શકીએ. હાઇડ્રોજન બાદ વાત કરીએ આપણે લોકો તો કે હેલોજન. એક સમય
17મો સમૂહ કયો સમૂહ X સમૂહ એટલે કયો સમૂહ તો કે ભાઈ 17મો સમૂહ તો હેલોજન સમૂહના તત્વનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -1 એટલે ક્યાં ક્યાં તો કે ભાઈ F Cl Br અને F Cl Br અને કેટલો હોય તો કે ભાઈ સામાન્ય રીતે -1 હોય. હવે એમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 જ હોય. કેટલો હોય? -1 જ હોય. કોનો તો કે ભાઈ ફ્લોરિનનો. કોનો? ફ્લોરિનનો. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જ્યારે સમજો ખાસ આનો -1 જ હોય પણ જ્યારે ફ્લોરિન કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ઓક્સિડેશનના ધન બને છે. આનો -1 અથવા માઈનસ જ છે પણ જ્યારે આ તત્વો ફ્લોરિન કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ઓક્સિડેશન આમ કેવો બની જાય? પ્લસ. કેવો બની જાય? પ્લસ. આ વસ્તુ આપણને ખાસ મગજમાં રહેવી જોઈએ. હવે સંયોજનમાં રહેલા તો તટસ્થ શબ્દ રખાય. કેવો તત્વ રખાય? તટસ્થ સંયોજન એટલે ઉપર કોઈ પ્રકારનો વીજભાર હોય નહીં. તટસ્થ સંયોજનમાં રહેલા બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો. કેવો સરવાળો? તો કે બેઝિક સરવાળો 0 હોય છે. કેવો હોય? 0 હોય. તટસ્થ સંયોજનમાં રહેલા બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કેવો હોય? તો કે ભાઈ 0 હોય. કેવો હોય? 0. આટલા દાખલા તરીકે NaCl હોય આ તટસ્થ રહ્યું તો +1 આ -1 સરવાળો કરો તો થઈ ગયો 0. ઉડી ગયા બંને એટલે શું થઈ ગયા? આ બધા આપણા નિયમો. આને આધારિત આપણે કેટલાક દાખલાઓ છે જોઈ લઈએ. દાખલાઓ જોયા પછી અગત્યની પદ્ધતિ છે સ્ટોક નોટેશન પદ્ધતિ. એના વિશે પણ આપણે થોડો ઘણો અભ્યાસ કરી નાખીએ. ચોપડીના સ્વાધ્યાયમાં ઓક્સિડેશન આંક આધારિત આપણને લોકોના દાખલાઓ આપેલા છે. કોના આધારિત આપણે લોકોના દાખલા આપેલા છે તો કે ભાઈ ઓક્સિડેશન આંક આધારિત દાખલા આપેલ છે. એમાં એક દાખલો જોઈએ આપણે NaH2PO4. NaH2PO4 આમાં આપણે કોનો ઓક્સિડેશન આંક ગોતવાનો કીધો તો કે P નો. કોનો? P નો ઓક્સિડેશન આંક શોધો. NaH2O4 PO4 માં P નો ઓક્સિડેશન આંક ગોતો. તો આપણે નવી બુદ્ધિ કાંઈ નહીં વાપરવાનું, ડાયરેક્ટ આપણે પહેલા આમ લખી નાખવાનું Na + 2H + P + 4 ઓક્સિજન બરાબર 0. હવે આપણને ખબર છે કે ઓક્સિડેશન આંક આપણે લખી નાખવાનું. સોડિયમનો ખબર છે કેટલો છે તો કે 1. કેટલો છે? 1. હાઇડ્રોજનનો ખબર છે કેટલો છે તો કે 1. +1 પણ હોય અને -1 પણ. મેઇનમાં આ કોણ છે? ઓક્સિજન. આનો ઓક્સિજન માઈનસ હોય એટલે આનો કેવો લખી નાખવાનો આપણે? પ્લસ. + P -4 -2 બરાબર 0. 1 + 2 + B -8 બરાબર 0. કેટલો તો કે ભાઈ 0.
હવે p ઓછા 5 બરાબર 0 ને p બરાબર કેટલા તો કે 5 આવી ગયો જવાબ. હવે એક યાદ રાખવાની ટ્રીક કહું તમને કે ફોસ્ફરસનો ક્રમાંક કેટલો અણુમાં કઈ રીતે ખબર પડી જાય. પરમાણુ ક્રમાંક આપણે ખબર 15 ઇલેક્ટ્રોનના 2 8 અને 5. જો દરેક તત્વો માટે નથી લાગુ પડતી, મોટા ભાગના સંયોજનોમાં ઇલેક્ટ્રોન રચના જેટલી હોય, છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય, કાં એટલો ઓક્સિડેશનાંક હોય 1 થી 18 સુધી વાત કરું તમને, 1 થી 20 21 થી પછી તમે જેમ જેમ આગળ જાય થોડો થોડો ફેરફાર થતો હોય. છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો ઓક્સિડેશનાંક હોય, અથવા આને આમાં જેટલા તમે ઉમેરો તો પ્લસનો હોય, અથવા તમે આમાં જેટલા ઇલેક્ટ્રોન ઉમેરો એટલો ઓક્સિડેશનાંક કેટલો હોય તો કે માઈનસ. અને પૂછવા માટે તો કે છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે. આની છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3. એટલે p નો ઓક્સિડેશનાંક આ યાદ રાખજો. આ સમજવા માટેની વાત છે. -3 થી +5 વચ્ચે. કારણ 3 ઉમેરો એટલે હું થઈ ગયા 8. 3 ઉમેરો 2 8 8 વાત થઈ ગઈ. 5 બાદ કરો 2 8 વાત થઈ ગઈ. અહીંથી અહીંની વચ્ચે. હવે જો તમને ફોસ્ફરસ ઓક્સિડેશન પૂછે તમારાથી -4 આવી જાય જવાબ તો સમજી લેવાનું આપણે કંઈક ભૂલ છે. +6 આવે તો સમજી લેવાનું આપણે કંઈક ભૂલ છે. આ લિમિટ બાઇન્ડિંગ કહેવાય એને. આનો વિશે વિસ્તૃત ઊંડાણપૂર્વક સમજ આપણે જ્યારે રૂબરૂ બેસશું ત્યારે તમને તમારી સાથે આપણે કરશું. હવે આ એક દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લો. આવા બીજા દાખલાઓ છે એ પણ આપણે ગણતરી કરીએ. વધુ એક્ઝામ્પલ છે NaHSO4. NaHSO4 માં કોનો ઓક્સિડેશનાંક ગોતવાનો છે? સલ્ફરનો. કોનો? સલ્ફર. આખા બરાબર શું છે તો કે ભાઈ 0 મૂકી દો. +1 Na હાઇડ્રોજન નો એક +1 સલ્ફર એનો 4 ઓક્સિજન નો કેટલો -2 બરાબર 0. 1 + 1 + S - 8 બરાબર 0. 1 + 1 + HS - 8 બરાબર 0. તો S - x બરાબર 0. S બરાબર +6 આવી ગયો આપણો. આની તમને ખબર છે, આની ખબર છે, આની ખબર છે તો ક્યાં એમાંથી જોડાવાનું જ થાય. અને સાચો જવાબ છે ખબર કઈ રીતે પડે? આપણે સલ્ફર 16 2 8 અને 6 +6 છે 6 ઇલેક્ટ્રોન ઉપરીએ કે ગુણ્યો. આની મર્યાદા કેટલી થાય? +6 થી -. આની લિમિટ બાંધી કહેવાય. શું બાંધી કહેવાય? આપણે લિમિટેશન. આવું જો તમને યાદ હોય તો પ્રશ્ન ઊભો થાય નહીં. જોઈ લો પછી વધુ એક્ઝામ્પલ આપણે જોઈએ. વધુ એક રકમ છે H2P2O7. શું તો કે ભાઈ H4P2O7 બરાબર 0. 4 × 1 + 2P + 7 × -2 બરાબર 0. 4 × 4 + 2P - 14 બરાબર 0. 2P - 10 બરાબર 0. 2P બરાબર 10. P બરાબર 10/2 તો P બરાબર 10/5. બહુ સરળ દાખલો બને. વધુ નવો દાખલો છે આપણે પણ જોઈએ. K2MnO4. આમાં Mn નો ગોતવાનો મેંગેનીઝ. હવે 2K + Mn + 4 ઓક્સિજન બરાબર 0. K નો કેટલો હોય? 1. 4 - 2 બરાબર 0. 2 + Mn - 8 બરાબર 0. Mn - 6 બરાબર 0.
mn બરાબર 6 આવી ગયો આપણો બહુ સરળ દાખલો બની જાય આ વાત મગજમાં હોવી જોઈએ સ્ક્રીનશોટ તમે આનો લઈ લો थोड़ा टफ दाखला तरफ જોઈએ એક દાખલો જોઈએ ટફ છે પેલો ઈઝી દાખલો CaO તો ઓક્સિડેશન આંકોનો કે પછી ઓક્સિજન CA નો કેટલો હોય +2 તો O બરાબર કેટલા થઈ ગયા -2 તો આને બદલે તમારી પાસે CaO2 હોય તો કેટલો થઈ ગયો -1 કેટલો થઈ ગયો ઓક્સિજન ઓક્સિડેશન આ -1 થઈ ગયો પેરોક્સાઇડ સ્વરૂપ આવી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ વધુ એક એક્ઝામ્પલ છે આનું કે આપણે લોકો જોઈ લઈએ એક્ઝામ્પલ છે H2S2O7 H2S2O7 બરાબર 0 આમાં કોનો ગોતવાનો કીધું આપણે કે ભાઈ સલ્ફરનો કોનો સલ્ફર 2 2s 7 2 બરાબર 0 કેમ કે ખબર પડી જાવી જોઈએ આનો પ્રશ્ન કેટલો લીધો +1 આનો કેટલો લીધો -2 બાકી તો આગળ અહીંયા છે ગુણાકારમાં લીધા આપણે આવું આણીય દળના દાખલામાં પણ થશે ને રીતે 2 2s - 14 બરાબર 0 2s - 12 બરાબર 0 2s બરાબર 12 तो s बराबर 12 ના છેદમાં 2 એટલે s બરાબર કેટલા આવી ગયા +6 વાત થઈ ગઈ હજી એક નવો દાખલો છે વધારે અગત્યનો છે એ પણ આપણે જોઈએ આમ લાગશે તમને દાખલો જે હવે કહું છું થોડો ટફ પણ ખરેખર એવો ટફ દાખલો છે નહીં છે એકદમ કેવો તો કે ભાઈ ઈઝી KAlSO4 twice into 12H2O. KAlSO4 twice into 12H2O. આમાં સલ્ફર ઓક્સિડેશન નામ ગોતવાનો છે ઉપર કશું નથી લાખા બરાબર મૂકી દેવાનું આપણે 0 મૂકી દેવાનું 0 K S કેટલા થયા તો કે 2 ઓક્સિજન કેટલા થયા તો કે 8 12H2O મેં આમ શું કામ લખ્યું આપ તમને કહો આગળ તટસ્થ અણુપરમાણુ કે સંયોજન ઓક્સિડેશન આમ કેવો થઈ જાય 0 એટલે આ 12 * 0 થઈ જાય કેનો કેટલો હોય તો કે +1 એલ્યુમિનિયમ નો કેટલો +3 2 સલ્ફર 8 ઇલેક્ટ્રોન કેટલો -2 આનો તો કેટલો થઈ ગયો 0 હવે જો તરત જવાબ આવી જશે 1 + 3 + 2 + 16 + 0 બરાબર 16 માંથી કેટલા બાદ કરવાના 4 આવી ગયો આપણો દેખાવે અઘરો દાખલો લાગે છે કેવો એકદમ આ ટાઈપના દાખલા વિશે કરતા હો પણ બટ આ જે મેં તમને દાખલા બનાવ્યા છે દાખલા બધા સીધા દાખલા છે સીધી સિસ્ટમ વાળા દાખલા આમાં કશું વિવાદાસ્પદ માહિતી આવી નથી હવે થોડાક આપણે એવા દાખલા ભણીએ વિરોધાભાસી દાખલાઓ કે જેની અંદર ઓક્સિડેશન આંકમાં વિવાદાસ્પદતા જોવા મળે તો આવા દાખલાઓ માટે કોઈ સ્પેસિફિક નિયમો કે રૂલ્સ બનેલા નથી એમાં આપણે થોડો આપણી પોતાની બુદ્ધિ ક્ષમતાનો પણ ઉપયોગ કરવો પડે તો સહેલાઈથી આવડે જો તમને લિમિટ બાંધતા આવડતી હોય સલ્ફર લિમિટ કેટલી +6 થી લઈને -2 સુધીની આમ
લિમિટ બાંધતા આવડે તમે વિચાર કરો તો તમને એવા દાખલાઓ તરત જ આવડી જશે. વિવાદાસ્પદ દાખલાઓ જોઈએ, 2-4 દાખલાઓ એવા, વધારે તો આપણે ગણવાની જરૂર નથી, પણ 1-2 દાખલાઓ આપણે એવા જોઈ લઈએ. કેવો દાખલો આપણે ગણીએ કે આઈ છે. આમાં તમને આયોડિનનું ઓક્સિડેશનાંક ગોતવાનું કીધું. કોનું ઓક્સિડેશનાંક ગોતવાનું કીધું તમને? આયોડિનનું. કે આઈ3 બરાબર શું છે તો કે 0. શું છે? 0. આપણો નોર્મલ આપણી બુદ્ધિ કે ઓક્સિડેશનાંક કેટલો હોય હંમેશા +1 + 3i બરાબર 0. 3i બરાબર -1, i બરાબર -1 ના છેદમાં 3. આપણું કામ થઈ ગયું પૂરું. આયોડિનનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? -1/3 થાય. તો આવા વિવાદાસ્પદ કેટલાક પોઈન્ટ હશે આપણે એવા દાખલાઓને આપણે આપણી બુદ્ધિમત્તા મુજબ શું કરવા પડે? ગણવા પડે. આવા તમારી પાસે સાહિત્ય હોય, આવા સાહિત્યમાં આ ટાઈપના દાખલાઓ આપણે વધુ ગણવાના. કોઈ દાખલા ન આવડે ચિંતા ન કરવી, અમારો ઉપયોગ કરી શીખી લેવા. પણ એ ટાઈપના દાખલાઓ તમને નીટ ZEEમાં આવવાની સંભાવનાઓ વધી જાય. હું આ પોઈન્ટ ને એક બીજો આ પોઈન્ટ આવડે એટલે બીજો પોઈન્ટ આવડે એવો એક શોર્ટકટ વાળો પોઈન્ટ એમાંથી નીટમાં કંઈક આવી શકે. બીજો આ ચેપ્ટરમાંથી કાંઈ આવવાની સંભાવનાઓ વધારે રહે નહીં. એટલે આની ઉપર થોડુંક આપણે ફોકસ કરવાનું થાય. વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે. Fe3O4 Fe3O4 બરાબર 0. એમાં આપણે કોનો ઓક્સિડેશનાંક ગોતવાનું કીધું? Fe નો. કોનો? Fe નો. 3Fe + 4 ઓક્સિજન બરાબર 0. 3Fe + 4 - 2 બરાબર 0. 3Fe - 8 બરાબર 0. 3Fe બરાબર 8. તો Fe બરાબર 8/3. આમાં આયર્ન ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? 8/3. તો આ પોઈન્ટ કેવો પોઈન્ટ કહેવાય? બતાવ વિવાદાસ્પદ પોઈન્ટ તરીકે તમે આને ઓળખી શકો છો. કેવા પોઈન્ટ તરીકે તમે આને ઓળખી શકો છો? કે ભાઈ વિવાદાસ્પદ પોઈન્ટ તરીકે તમે આને ગણતરીમાં લઈ શકો. આવા દાખલા આપણને આવડવા જોઈએ. એક વધુ એક્ઝામ્પલ જે જોઈએ C3O2. એમાં કોનો ઓક્સિડેશનાંક ગોતવાનો છે? કાર્બન. કોનો? કાર્બન. 3 કાર્બન + 2 ઓક્સિજન બરાબર 0. 3 કાર્બન 2 ઓક્સિજન ઓક્સિજન કેટલો થાય? -2 બરાબર 0. 3 કાર્બન -4 બરાબર 0. 3 કાર્બન બરાબર 4. કાર્બન બરાબર 4 ના છેદમાં કેના છેદમાં 3? 4 ના છેદમાં 3. આ કાર્બન ઓક્સિડેશન અંગે. તો આ રીતે કાર્બનના ઓક્સિડેશનાંક તો 0 આવે. ઘણામાં -1, ઘણા -2, ઘણા -3, ઘણા -4, ઘણા +1, +2, +3, +4 આવા ઘણા આવે. રૂબરૂ બેસવું આપણે સાથે ત્યારે તમને આવી સમજ પણ કાર્બનને લગતી આપીશ. જૂની ટેક્સ્ટમાં એને આધારિત પણ નિયમ હતા, એટલે એની પણ આપણે સમજનો અભ્યાસ આગળ સાથે મળશું ત્યારે આ પોઈન્ટ એ વધારે અગત્યનો છે. હજી 2 નવા વિવાદાસ્પદ દાખલા ગણી લઈએ. આના સ્ક્રીનશોટ તમે લઈ. અગત્યનો પોઈન્ટ મારે પણ ગણવું છે. વધુ અગત્યનો પોઈન્ટ છે Br3O8. હું તો કે ભાઈ Br3O8. આમાં Br નો ઓક્સિડેશનાંક ગોતવાનો છે. કોનો? Br. 3Br + 2 સોરી 8 - 2 બરાબર 0. ઓક્સિજન ખબર હશે
3Br ઓછા 16 બરાબર 0. Br બરાબર 16 ના છેદમાં આવી ગયા આપણો ઉતરે છે વાત મારી મગજમાં કે ચાર ટાઈપના દાખલા. આજે એક એક્ઝામ્પલ જોઈએ. Na2S4O6 Na2S4O6 બરાબર 0 માં સલ્ફરનું ઓક્સિડેશન આંકો. તો જો નવો તો પહેલા કઈ વિચારવું નહીં, પહેલા તો એકદમ સ્ટેપ જ મૂકવાના આપણે. 2Na + 4S + 6O બરાબર 0. સોડિયમ આપણે બધાને ખબર હશે કેટલું હંમેશા +1 હોય. સલ્ફર ગોતવાના છે એટલે એમાં માથાકૂટ કરવી નથી. ઓક્સિજનની આપણને ખબર છે કે પેરોક્સાઇડ સ્વરૂપે અત્યારે દેખાતો આપણને નથી, કે નથી સુપર ઓક્સાઇડ સ્વરૂપે દેખાતો નથી, ફ્લોરિન એની પ્રક્રિયા કરતો એટલે -2 + 4S - 10 બરાબર 0. 4S - 10 બરાબર 0. 4S બરાબર 10, S બરાબર 10 ના છેદમાં 4, 2.5 આપણો જવાબ આવી ગયો. તો આવા દાખલાઓને બેટા વિવાદાસ્પદ દાખલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટાઈપના ઘણા બીજા દાખલાઓ પણ તમને જોવા મળશે. ઘણા એવા દાખલાઓ કે જેમાં એક જ સંયોજનની અંદર ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે પણ હોય અને એમના પણ. એક એવું એક્ઝામ્પલ તમને કહું, CrO5 માં ક્રોમિયમનું ઓક્સિડેશન આંકો. હવે આવું આ એક સંયોજન છે, આપણે એ જોઈએ બેટા. અને પહેલા ચેકીએ. CrO5 બરાબર 0. હવે તમે ડાયરેક્ટ મૂકો કે Cr ના Cr + 5 * ઓક્સિજન બરાબર 0. Cr + 5 - 2 બરાબર 0. Cr - 10 બરાબર 0. તો Cr બરાબર 10. તો આ જવાબ બતાવ કેવો પડે? તો કે ભાઈ ખોટો. કોઈ દિવસ કોઈમાં પણ ઓક્સિડેશનાંક 10 હોય નહીં. -7 થી લઈને +7 સુધીની જ મર્યાદા થઈ શકે. આ સિવાય મર્યાદા હોય નહીં. આમ તો -7 થી +1 જ મર્યાદા, +7 સુધીની મર્યાદા, આ સિવાય મર્યાદા આવે નહીં. એમાં CR ની વાત કરીએ તો તમને લોકોને જ્યારે કોઈ પણના ઓક્સિડેશનાંક ગણવાનો હોય, લિમિટ ગોતવી હોય આપણે, તો પરમાણુ ક્રમાંક આપણે ખબર હોવી જોઈએ. CR એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે ભાઈ 24. કેટલો છે? 24. ઇલેક્ટ્રોન કેટલી છે? 2 8 8 6. એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હમાય? તો કે 6. એટલે આનું ઓક્સિડેશનાંક વધુમાં વધુ +6 જ હોય. +6 એના કરતા ઓછો હોય. માઇનસમાં ધાતુના કોઈ લગભગ હોય નહીં, એકાદ બે વારને બાદ કરતા. ક્યારેક અમુક સંજોગોમાં 1-2 વાર એવું બને કે ધાતુના ઓક્સિડેશનાંક માઇનસ ગણવા પડે, બે ધાતુ ભેગી પ્રક્રિયા કરતી હોય ત્યારે. પણ એ લગભગ તમારા અભ્યાસમાં એકવાર 12મા ધોરણની જગ્યા પર આવશે, બાકી આવશે નહીં. આનો ઓક્સિડેશનાંક +6 કે થી ઓછો જ હોય. એને બદલે અહીંયા કેટલો થાય છે? આપણે +10. એટલે આ વાત કેવી પડે? તો કે તો આમાં હોય શું? તો જ્યારે +6 ઓક્સિડેશનાંક 1000 એટલે પ્લસ થાય એટલે તમારે આ બંધ કરીને કેટલો મૂકી દેવાનો? +6. પણ કઈ રીતે? તો હું તમને સમજાવું. તો આમ હોય Cr નામ હોય છે, આની રચના આ ટાઈપની હોય. આ 4 ઓક્સિજન છે ક્યાં સ્વરૂપના છે? પેરોક્સાઇડ સ્વરૂપના છે. ક્યાં સ્વરૂપના છે? પેરોક્સાઇડ. આનો ઓક્સિડેશનાંક કેટલો થાય? -1 અને આનો કેટલો થાય? -2. હવે આની ગણતરી આ રીતે થાય. CrO5 બરાબર 0. Cr + 4 ઓક્સિજન + 1 ઓક્સિજન બરાબર 0. Cr + 4 ઓક્સિજન કેવા છે? પેરોક્સાઇડ સ્વરૂપના, એટલે ઓછા 1 મેગા + 1 ઓક્સિજન કેવો છે? નોર્મલ. Cr -4 -2 બરાબર 0. Cr બરાબર +6. આ રીતે એની ગણતરી કરવાની થાય. આ
ટાઈપના વિવાદાસ્પદ દાખલા પણ આપણે ગણવા પડે. સાહિત્યમાં આવા ઘણા બધા છે, તમે તમારી રીતે પ્રયત્ન કરજો. ક્યાંય પણ ન આવડે, જ્યાં જરૂર પડે ત્યાં સંસ્થાનો ઉપયોગ કરી લેવાનો. પણ આ પોઈન્ટ વધારે મારી દ્રષ્ટિએ અગત્યનો છે. હવે આને આધારિત એક પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે આપણે, જે નામ છે સ્ટોક નોટેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ. જરા આપણે એનો અભ્યાસ કરી લઈએ. બહુ ટૂંકો પોઈન્ટ બનશે એમાં બધું ઊંડું ઉતરવાની આપણે જરૂર રહેશે નહીં. સ્ટોક નોટેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ. ઘણા તત્વો એવા હોય, ખાસ કરીને સંક્રાંતિ ધાતુ તત્વવાળી ક્રોમિયમ જોઈને એમાં એના ઓક્સિડેશન આંકના મૂલ્ય 1 કરતાં વધારે હોય. 1 કરતાં વધારે એટલે ક્રોમિયમનો +6 પણ હોય, અમુક સંયોજનોમાં +4 પણ હોઈ શકે. મેંગેનીઝનો +6 હોય, +4 હોય, +2 હોય, આવા ઘણા બધા સંયોજનો હોઈ શકે. તો આવા તત્વોને નામકરણ કરવા માટે સૌથી વધુ અગત્યની ને સહેલી પદ્ધતિ હોય તો એ પદ્ધતિ કઈ છે? તો કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ? તો કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ. સૌથી સહેલી પદ્ધતિ આ છે. આ પદ્ધતિની માહિતી જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોકે આપી. આ પદ્ધતિની સમજ જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોકે આપી. કોણે આપી? તો કે ભાઈ આલ્ફ્રેડ સ્ટોકે આપી. આના નામ પરથી આ પદ્ધતિનું નામ શું રાખવામાં આવ્યું? તો કે ભાઈ ઓક્સિડેશન આંક. શું રાખવામાં આવ્યું? સ્ટોક નોટેશન પદ્ધતિ. કઈ પદ્ધતિ નામ આપવામાં આવ્યું? તો કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ નામ આપવામાં આવ્યું. આ પદ્ધતિ જે તત્વોના ઓક્સિડેશન આંક અલગ અલગ હોય, આંક સમાન સંયોજનમાં અલગ અલગ હોય, આની સમજાવું તમને, ત્યારે વધુ ઉપયોગી છે. સમાન શબ્દના આ જે તત્વોના સંયોજનોમાં અલગ અલગ હોય એવા સંયોજનો માટે વધુ ઉપયોગી છે. કઈ રીતે? તમને લોકોને આ એક્ઝામ્પલ આપી. આ પદ્ધતિમાં જે તે ધાતુનું ઓક્સિડેશન આંક તે ધાતુના સંજ્ઞાની પાછળ, તે ધાતુની સંજ્ઞાના પછી અથવા સંજ્ઞાની પાછળ રોમન આંકમાં લખવામાં આવે છે. કેવા આંકમાં લખવામાં આવે? રોમન આંક. રોમન આંક તમને મને બે એક માટે 8, 2 માટે 2 લીટા, 3 માટે 3 લીટા. આપણને લોકોને આઈડિયા છે. આને ક્યાં કહેવાય? તો કે ભાઈ રોમન આંક. ક્યાં કહેવાય? તો કે ભાઈ રોમન આંક. 4, 5, 6, 7, 8, 9 અને 10 રોમન આંક. બરાબર? રોમન આંક આપણે ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતે? તો જરાક સમજી લઈએ. દાખલા તરીકે વાત કરીએ આપણે ઓરસ ક્લોરાઇડની. ઓરસ ક્લોરાઇડ એક સંયોજન છે AuCl. ક્લોરીન ઓક્સિડેશન કેટલો હોય? -1. તો આનો કેટલો થાય? +1. અહીં હું કીધું આપણે આમાં હું કીધું આપણે તો કે આ એકડો મૂક્યો એમાં શું છે? તો કે એલ્યુમિનિયમના ઓક્સિડેશન આંકનો. કોનો? એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક. કઈ ભાષામાં લખ્યો આપણે એકડો? રોમન આંકમાં. કેમાં લખ્યો આપણે? તો કે ભાઈ રોમન આંકમાં લખ્યો. હવે આને બદલે આમ હોય તો ઓરસ ક્લોરાઇડ ને બદલે ઓરિક ક્લોરાઇડ. ખાલી શબ્દ બદલાય થોડો. ઓરિક ક્લોરાઇડ આવે તો આ જ વસ્તુ આમ થઈ જાય AuCl3. આમાં Au નો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? 3. જો મેં તમને કીધું ને સમાન સંયોજન કહેવાય. આ સંયોજન બંને કેવા કહેવાય? સમાન.
બે એલ્યુમિનિયમ અને ક્લોરીન છે પણ અહીંયા ક્લોરીન 3 થઈ ગયા તો ઓક્સિડેશન આનું થઈ ગયો બદલાઈ ગયો એ જાણવા માટે આ વસ્તુ ઉપયોગી છે એક્ઝામ્પલ જોઈએ આપણે CuO હોય તો આ કઈ પદ્ધતિ પ્રમાણે નામ લખ્યું આપણે સ્ટોક નોટેશન પ્રમાણે કોપર કાઉન્સમાં 2 લીટર પછી ક્લોરાઇડ આ નામ લખ્યું આપણે કોપર ક્લોરાઇડ આમ હોય તો આને શું કહેવાય કોપર કાઉન્સની અંદર આને પણ કોપર ક્લોરાઇડ જ કહેવાય સોરી કોપર ઓક્સાઇડ સોરી આને પણ કોપર ઓક્સાઇડ જ કહેવાય પણ તમે આના આધાર પરથી જો એમાં કોપરની સંયોજકતા કેટલી છે +2 છે આમાં કોપરની સંયોજકતા કેટલી છે +1 એનો કોપર કેટલા લીધા હોય આપણે 2 લીધા એ સમજ તમને મળી જાય કઈ પદ્ધતિના આધાર સમજ મળે તમને કે ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિ બીજાના એક્ઝામ્પલ એક બે જોઈએ તો આપણે સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 અહીંયા પકડો લીધું આને હું લખો આપણે તો કે નામ તો ભાઈ SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ એનો અર્થ અહીંયા બે લખવા પડે કે ભાઈ સ્ટેનસ છે ઓક્સિડેશન કેટલો છે +2 કેટલો છે +2 પછી SnCl4 તો અહીંયા કેટલા છે 4 સ્ટેનિક ક્લોરાઇડ આને શું કહેવાય સ્ટેનિક ક્લોરાઇડ પણ જો આનું નામ લખો સ્ટેનસ 4 ક્લોરાઇડ તો ખોટું પડે આમ આ રીતે આની ગણતરી કરવી પડે આને આધારિત એક કોયડો છે એ અને ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા આધારિત કેટલીક પદ્ધતિઓ છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું